કોણ બોલો? વસંતભાઈ ચાવડા. હા તમે પેલો વિડીયો મૂક્યો આમાં કોકને ધમકી મારો છું એવું લાગે મને તો. તમે કોણ બોલો છો? મનીષ પટેલ. હા તો બોલો ને, શું હતું? મને એવું લાગે તમે ધમકી મારો છો એવું લાગે છે મને. તો શું થયું તો હવે? તમને એવું હું તો દાદાગીરી ન કરાય ને. તો એને એવું બોલવાને છૂટછાટ કરાય? જો મારી વાત સાંભળો. તમે મારી વાત પોતાના વિચારોને પહોંચી નો બેહારી શકો. મારે હું પોતે બાબા આંબેડકર નથી માનતો, બરાબર? એ મારી વિચારધારા છે ને. પણ એમ નહીં, હું નથી માનતો ક્યારે કે લડવૈયા છે એવું નથી માનતો. લ્યો, એ મારી વિચારધારા છે ને, એવું છે. તમે ઠોકી નો બેહારી શકો મારી માથે. એટલે હું ફરતી બોલો તમે? બાબા આંબેડકર ને હું બાબા સાહેબ છે ને આંબેડકર, એને હું પોતે નથી માનતો. એનું કારણ છે મારી પોતાની વિચારધારા છે. પણ એ તમારી હું બીજાને ન કહી શકું હું માનતો નથી માનતો, તમારે માનવું ન માનવું, પણ મારું પોતાનું છે. સમજાય કે તમને? તમારે સાંભળવાનું છે કે બોલ જ રાખવાનું છે? હા બોલો, હવે બોલો. તમે કયો વિડીયો જોયો? હમણાં તમે મૂક્યો ને? ઓલો ભાઈ બોલે છે હરિજન ભેગા ડેટ ભેગા ખાવા બેઠા ઈ. હા એમ તમે પાલો એની ભૂલ કરી છે, બરાબર? પણ તમે ધમકી નો માર્યો. ભૂલ કરી હોય, ભૂલ કરી હોય એટલે ભૂલ કઈ નાનો કીકલો છે ઈવડે. ધમકી તમે નો મારી શકો. તમે સમજાઈ ગયું? તમે એમ કીધું પટેલ છે એમ કીધું એટલે તમારો વારો એમ કહી દીધું એટલે તમે એમ વાત કરી. ગમે એ હોય, પટેલ હોય, ગમે એનો વારો પડે. કોણ કઈ બોલવાનું નાત વિશે? નાત વિશે બોલવાની વાત નથી. પોતાની વિચારધારા પોતાની હોય, કોઈ ઠોકી નહીં શકે. વિચારધારા હોય તો પોતાની પાણીને રખાય, એ જાહેરમાં ન બોલાય. હું કામ ઓલા કોકને બીજાને ફોનમાં એમ કીધો તો ડેટ ભેગું ખાવા ન બેહાય? ડેટના છોકરા હોય ને બેન માં ચડી ગયા હતા. તમે જે ધમકી મારી ની ખોટી કરી. આ તો તોડી લેજે, બરાબર? તો આ ભાઈ રહ્યા ને એની વિચારધારા એવી છે, એ એમ કે છે હું પોતે બાબા સાહેબ નથી માનતો, તું ન માનતો ગરીબે, પણ એને તારે જાહેરમાં મૂકી અને પછી પસવાડે બળતરા થાય એવું ન કરાય. આપણે ઓલાનો વિડીયો મૂક્યો, એ એમ કહેતો હતો કે ડેડના હરિજનના ભેગું ન ખવાય તો કાંઈ એની બેન દીકરીઓમાં આપણા છોકરા સડી તો નતા ગયા, તેણે ત્યાં એની અણાવવી પડી. એટલે આ ભાઈની બળી કે તમે ધમકી દો તો દીધી હાલે બધી આ ખીલીયું મારી દેજે, બરાબર? અને તારી વિચારધારા ભાઈ તારી પાસે જ રાખવી. અને તમે બધાને ફોન કરીને કહેજો કે આ સ્વતંત્રતા જે મળી છે ને એ આપણા સંવિધાનના લીધે મળી છે. તો તું કદાચ એમ કે હું બાબા સાહેબને નથી માનતો, ત્યાંથી કાંઈ ફેર ન પડે. આખું વિશ્વ માને 192 દેશમાં એની જન્મજયંતિ ઉજવાય. એ ક્યારે ઉજવાય? તારી જેવી લુખ્યું કાંઈ ન થાય. 32 ડિગ્રીઓ 9 ભાષાઓ જાણતો હતો. અને એ સમયે જો એણે પોતાના પરિવારનું પોતાનું વિચાર્યું હોત ને તો આજે અબજોપતિ ગણ તો એવો શું થાય એટલું કરી શકે એમ હતો એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. અને તું એમ કે હું નથી માનતો તો ન માન તો માઈ જા.